કોરોના કેસના પડઘા, કેન્દ્રીય સ્તરે પીએમ મોદીની રાજ્યના સીએમ સાથે બેઠક. કોરોના સંક્રમણમાં વધારો, ગૃહમંત્રી શાહ, રાજનાથસિંહ પણ હાજર રહ્યા. ₹130 કરોડ ભારતીયોની આશાઓને ચંદ્ર પર લઈ જવા માટે ચંદ્રયાન-3 ફરીથી તૈયાર. ઇસરોએ પ્રથમ વખત આ મિશનની તસવીરો જાહેર કરી. મિશન આ વર્ષે ઓગસ્ટમાં લોન્ચ થઈ શકે છે. લીંબડી હાઈવે પર જાખડ ગામના પાટિયા પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી. સુરત એસઓજીએ 91 કિલો ગાંજો ઝડપ્યો. મૈદરપુરા પોલીસે 47 કિલો ગાંજા સાથે 6 ને ઝડપ્યા. ઓડિશાથી ટ્રેન મારફતે લાવવામાં આવ્યો હતો ગાંજો. વીજળીની માંગે ગયા વર્ષો રેકોર્ડ તોડ્યો. વધતી જતી માંગ વચ્ચે દેશમાં વીજ સંકટ ઘેરાયું. દેશના 85 પાવર પ્લાન્ટ્સમાં કોલસો ખતમ. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના ભણકારા. 1 મે કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધશે. નમસ્કાર દર્શક મિત્રો, આ તો ખાલી વાત છે. હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દેશમાં કોરોનાના વધી રહેલા કેસને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓની સાથે બેઠક કરી હતી. મીટિંગ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 12 વાગે કરવામાં આવી. કોરોનાની ચોથી લહેરની શક્યતાઓની વચ્ચે પીએમ મોદીએ આજે મુખ્યમંત્રીઓની સાથે પ્રથમ બેઠક કરી. એમ કહેવાય રહ્યું છે કે બેઠક દરમિયાન સમગ્ર દેશમાં કોરોનાના બૂસ્ટર ડોઝને ફ્રી કરવાનો પ્રસ્તાવ પણ બહાર પાડવામાં આવ્યો છે. દેશમાં ગત એક સપ્તાહથી સતત 2000થી નવા દર્દીઓ વધુ નોંધાઈ રહ્યા છે. સૌથી વધુ ચિંતા રાજધાની દિલ્હીને લઈને છે. અહીં રોજ 1000થી વધુ કેસ મળી રહ્યા છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 1204 નવા કેસ નોંધાયા. બીજી તરફ 863 દર્દી સાજા થયા અને એકનું મૃત્યુ થયું. દિલ્હીમાં 4508 એક્ટિવ કેસ નોંધાયા. સમગ્ર દેશમાં મંગળવારે 2506 નવા કેસ નોંધાયા, જ્યારે 1901 લોકો રિકવર થયા. કુલ 6 મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાની સ્થિતિ. નવા કેસ પ્રકાશમાં આવ્યા પછી દેશમાં લગભગ કોરોનાના કેસ વધી ગયા અને કોરોનાના દર્દીઓની રિકવરી રેટ પણ 98.75% નોંધાઈ. કોરોનાના કારણે અત્યાર સુધીમાં લગભગ કહી શકાય કે 5,23,622 લોકોના મૃત્યુ પણ થયા છે. બાળકો માટેની વાત કરવામાં આવે તો 2 વેક્સિનેશનને મંજૂરી આપવામાં આવી. ભારતના ડીસીજીઆઈએ 6 થી 12 વર્ષના બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સિનના ઇમરજન્સી યુઝને પણ મંજૂરી આપી છે. દર્શક મિત્રો, આજે મારે તમારી પાસેથી જાણવું છે કે કોવિડને આપણે છેલ્લા લગભગ 2.5-2.5 વર્ષથી ફાઇટ આપી રહ્યા છે. 2019ના અંતમાં વિશ્વમાં પહેલીવાર ચીનમાં કેસ જોવા મળ્યો. ત્યારબાદ ભારતમાં જ્યારે 2020માં કેસ આવ્યો અને ત્યારબાદ કોઈએ વિચાર્યું પણ નહોતું કે માર્ચમાં લોકડાઉન આવશે. લોકડાઉન શબ્દ શું છે એ પણ ઘણા નથી ખબર. ત્યારબાદ લોકડાઉને કહી શકાય કે જાણે કે સુમસામ રસ્તા કરી દીધા, સમયને થંભાવી દીધો. સમય આગળ વધતો ગયો, પરિણામે આખી સ્થિતિ થાળે પડી. લોકોનું થયું માંડ રાબેતા મુજબ થયું છે ને ભગવાનનો આભાર માન્યો. પરંતુ ઓવર કોન્ફિડન્સ માણસનો એક સ્વભાવ છે અને એવું જ કંઈક થયું. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવાનું અને એવી ઘણી સામાન્ય પ્રિકોશનની વાત હોય તેને અવગણી. અને ત્યારબાદ બીજી વેવ ગત વર્ષે આવી. આ સમયમાં બીજી વેવ ચાલી રહી હતી, લગભગ એપ્રિલમાં છે. અને એવા સમયે જે તરખાટ બીજી વેવે મચાવ્યો હતો તેમાંથી અનેક લોકોએ પોતાનું જીવન પણ ગુમાવવું પડ્યું. અનેક અંગત લોકોએ પોતાના મિત્રો, સગાવાલા, મા બાપ, દીકરા દીકરી, જુવાન બાળકો પણ પોતાનું જીવ હોમી બેઠા. અને ત્યારે લોકોને સમજાયું કે આ કોવિડને ઇઝી ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાની બિલકુલ આવશ્યકતા નથી. ફરી એકવાર ભારત સરકારે તૈયારી કરી. એ વખતે વેક્સિનેશનની શરૂઆતથી 100 કરોડથી વધુ વેક્સિનેશન થયા અને સ્થિતિ ક્યાંક કાબૂમાં આવી. ત્રીજી વેવ છતાં પણ આવી, પણ
જે પહેલાંથી કહેવામાં આવતું હતું કે જેને 2 ડોઝ લીધા છે ને એટલી અસર નહીં કરે, કેસ આંકડાઓ વધ્યા પણ એટલી ઇમરજન્સી ના ઊભી થઈ, એટલે કે ઘરેથી જ લોકો સારા થઈ ગયા, હોસ્પિટલ જવાની જરૂર ના પડી અને મોતનો રેશિયો એટલો ઓછો હતો. અને હવે ચોથી વેવ ક્યાંક જોવા મળી રહી છે. એવા સમયની અંદર આપનું શું માનવું છે? શું વાસ્તવમાં ચોથી વેવ આવવા માટે તૈયાર છે? જે રીતે વિશ્વના અમુક દેશોમાં સ્થિતિ છે તે ગુજરાતમાં પણ થવા જઈ રહી છે. જણાવો મને, આ તો ખાલી વાત છે માં. તો આજે પીએમની સીએમ સાથેની બેઠક હતી. પહેલા આપણે સાંભળી લઈએ શું બેઠકમાં ચર્ચા થઈ, શું કહ્યું પીએમએ. ચાલો જોઈએ. कुछ देशों में इन सब वेरिएंट्स की वजह से कई सर्ज आए हैं. हम भारतवासियों ने कई देशों की तुलना में अपने देश में हालात को काफी बेहतर और नियंत्रण में रखा है. इन सब के बावजूद पिछले 2 हफ्तों से जिस तरह से कुछ राज्यों में केसेस बढ़ रहे हैं, उससे हमें अलर्ट रहने की जरूरत है. हमारे पास कुछ महीने पहले जो लहर आई, उस लहर ने हमने उसमें से बहुत कुछ सीखा भी है. सभी देशवासी ओमिक्रॉन लहर से सफलतापूर्वक निपटे, बिना पैनिक किए देशवासियों ने मुकाबला भी किया. साथियों, 2 साल के भीतर देश ने हेल्थ इंफ्रास्ट्रक्चर से लेकर ऑक्सीजन सप्लाई तक कोरोना से जुड़े हर पक्ष में जो भी आवश्यक है वहां मजबूती देने का काम किया है. तीसरी लहर में किसी भी राज्य से स्थितियां अनियंत्रित होने की खबर नहीं आई. इसको हमारे कोविड वैक्सीनेशन अभियान से भी काफी मदद मिली. देश के हर राज्य में, हर जिले में, हर क्षेत्र में, चाहे वहां की भौगोलिक परिस्थितियां कैसी भी रही हो, वैक्सीन जन जन तक पहुंची है. તો પહેલા દર્શક મિત્રો રાજકોટથી જોડાઈ ગયા છે પ્રભાતભાઈ. પ્રભાતભાઈ, સ્વાગત છે આપનું. પ્રભાતભાઈ, જે રીતે આપણે જોતા આવ્યા છે કે પીએમએ હવે તમામ સીએમ સાથે પણ બેઠક કરવી પડી અને ચોથી વેવના ભડકારા વાગી રહ્યા છે. પહેલા તો રાજકોટમાં હાલ કોરોના લઈને શું સ્થિતિ છે? રાજકોટમાં તો અત્યારે એવું કંઈ નથી ટૂંકમાં, પણ અત્યારે જે સૌથી સારામાં સારી વાત આપણા ભારત દેશ માટે એ છે કે આપણું વેક્સિનેશન સૌથી વધારે થયું છે અને ફર્સ્ટ ડોઝ સેકન્ડ ડોઝ બધાને લાગી ગયા છે મોસ્ટલી. તો અને બીજું શું છે કે ઘણા બધા એક્સપર્ટ્સ પણ એવું કહી રહ્યા છે કે જે ફાઇઝરની વેક્સિન છે એના કરતા આપણી જે વેક્સિન છે વધારે ઇફેક્ટિવ છે. એટલે અત્યારે સાવચેત રહેવાની જરૂર છે પણ ગભરાવાની જરૂર નથી. બીજું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ, કારણ કે હજી ગયો નથી અને મે બી 4th વેવ આવે કે જે પ્રકારની પરિસ્થિતિ સેકન્ડ વેવમાં આપણે જોઈ એવી પરિસ્થિતિ કદાચ નહીં આવે, કારણ કે 3rd વેવમાં પણ એવી પરિસ્થિતિ નથી આવી, પણ 4th વેવ આવી શકે છે એવું બધા કહી રહ્યા છે. અને હમણાં મોદી સાહેબે પણ કીધું કે આપણે એલર્ટ રહેવાની જરૂર છે. તો સાવચેતીમાં તો ખાસ મારી દ્રષ્ટિએ એવું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ વધુ ને વધુ આપણે રાખીએ, જાળવીએ, કારણ કે માસ્ક જે છે એની અંદરથી પણ જર્મ્સ જવાના હોય તો જઈ શકે છે. મારી દ્રષ્ટિએ વાત કરું તો માસ્ક એટલું બધું ઇફેક્ટિવ ના કહી શકે, પણ સોશિયલ ડિસ્ટન્સિંગ, માની લ્યો કે તમારી સામે કોઈ શરદી ઉધરસ ખાય છે તો તમારે ધ્યાન રાખવું અને ભીડભાડ વાળી જગ્યાએ બને ત્યાં સુધી ના જવું. આ આપણે કરી શકીએ. અને જો વેક્સિનેશન કોઈનું બાકી હોય તો આપણે એને કહીએ કે ભાઈ વેક્સિન પહેલા લઈ લે, કારણ કે સૌથી ઇફેક્ટિવ અત્યારે આપણું વેક્સિન, આપણા જે 2 વેક્સિન છે એ આખા વર્લ્ડની અંદર સૌથી વધારે ઇફેક્ટિવ છે એવું સાબિત થાય છે. અને જે કેસીસ બીજા દેશમાં વધે છે એની પાછળનું કારણ એની વેક્સિનની ઇફેક્ટિવનેસ હોઈ શકે. અને આપણે ત્યાં વેક્સિન સારું છે અને ગવર્મેન્ટ
ફ્રીમાં આપે છે એ પણ બહુ મોટી વાત છે. અને આટલા બધા લોકોને આ 150 કરોડની ઉપરની આપણી આબાદી છે એના માટે ગવર્મેન્ટ તૈયાર છે, વેક્સિન આપી રહી છે, જે બહુ સારી બાબત કહેવાય. એ ખરેખર આપણા પ્રધાનમંત્રીને ચિંતા છે તે ખૂબ સારી વાત છે અને બિરદાવવા લાયક બાબત છે કે મોસ્ટલી બધાને વેક્સિનેશન થઈ રહ્યું છે. તમને લાગે છે કે જે રીતે વિશ્વના બીજા બધા દેશોમાં ઇન્ક્લુડિંગ ચીન કે જ્યાં હવે કેસ વધી રહ્યા છે ને મોટા પ્રમાણમાં વધી રહ્યા છે, એની અસર હવે ભારતમાં પણ આવશે ટૂંક સમયમાં? ભગવાન ના કરે એવું થાય, પણ તમને એવું લાગી રહ્યું છે? નહીં, ભારતમાં તો આવી ગયું અને ખાસ કરીને ગુજરાતમાં પણ આપણે જોયું જ છે, ન્યૂઝમાં પણ આવે છે. હમણાં લો કોલેજના 50 થી વધુ વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. એટલે આવી તો ગયું જ છે અને ફોર્થ વેવ ને આપણે નકારી શકતા નથી, પણ સાવચેત રહેવાની જરૂર છે, વધુ ને વધુ સાવધાન રહેવાની જરૂર છે. પણ જેવું સેકન્ડ વેવ ની અંદર થયું એવું કદાચ આ વખતે ના થાય, કારણ કે આ વખતે ઓક્સિજનનો પણ પ્રોબ્લેમ ના આવે અને વેક્સિનેશન થવાના કારણે જે ડેથ સેકન્ડ વેવ માં થયા એટલા બધા ડેથ ના થાય, એવું પણ બની શકે. બિલકુલ બિલકુલ. પ્રભાતભાઈ, અમારી સાથે જોડવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો જે પ્રકારે પ્રભાતભાઈનું કહેવું છે કે જે રીતે આપણા પીએમ જે કોશિશ કરી રહ્યા છે, આપણી સરકાર જે કોશિશ કરી રહી છે આપણા દેશ માટે, તે ખૂબ જ સરાહનીય કામગીરી છે, પણ તે તો તેમનું કાર્ય છે. હવે વાત ચોથા વેવની આપણે કરી રહ્યા છે, ચોથી વેવની કરી રહ્યા છે, એવા સમયની અંદર હવે આપણે શું કરી શકીએ? વધુમાં વધુ માસ્ક પહેરી શકીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરી શકીએ, 2 વાર રસી લીધી હોઈ શકે, આ બધી વસ્તુ તો છે જ છે. એ સિવાય તમને કંઈ લાગે છે કે બીજા કોઈ રસ્તા છે? જેમ કે ઘણી બધી ઓફિસ હવે ઓફલાઈન થઈ ગઈ છે, ઘણા બધા કામકાજ એવા થઈ ગયા છે, અથવા શાળાઓમાં પણ સ્કૂલમાં પણ આપણે એ જોયું છે. તો શું તમને હજુ એવું લાગે છે કે જો શક્ય હોય તો ઓનલાઈન માધ્યમ જ અત્યારે યોગ્ય છે? તમારો કોઈ પણ મંતવ્ય, કોઈ પણ એવી વસ્તુ કે જે કોવિડ માટે આપણે એક ફાઇડબેક આપી શકે એવું હોય તો બિંદાસ કોલ કરો અને જણાવો આપનો અભિપ્રાય. આ તો ખાલી વાત છે એમાં. તો આ સાથે આપણે એ પણ કહી દીધું કે ઇમરજન્સી યુઝને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય 12 વર્ષથી વધુની ઉંમરના બાળકો માટે ઝાયડસ કેડિલાની ઝાયકોવ ડી વેક્સિનની ઇમરજન્સીની યુઝને પણ મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય ડીજીસીઆઈની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની મિટિંગ પછી લેવામાં આવ્યો, જેમાં ભારત બાયોટેકની કોવેક્સિનને 2 થી 12 વર્ષના ઉંમરના બાળકોને લગાવવા માટેનો ડેટા પણ મંગાવવામાં આવ્યો હતો. આપણે એ પણ બતાવી દઈએ કે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ પણ કોરોના પોઝિટિવ થયા. જે રીતે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, તેમની ઓફિસના જણાવ્યા મુજબ હેરિસમાં કોઈ લક્ષણ મળતા નહોતા. તેઓ પોતે આઇસોલેટ થઈ ગયા. તેઓએ સરકારી આવાસથી જ પોતાનું કામ કરશે અને હેરિસના જણાવ્યા મુજબ ડૉક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. તો દર્શક મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છે કે કોઈ એક જગ્યાએ નહીં, વિશ્વના કોઈ એક દેશમાં નહીં, પરંતુ ચારે બાજુ ફરી એકવાર કોવિડ માથું ઉચકી રહ્યું છે. હંમેશા એવું કહેવાતું હતું છેલ્લા 2-2.5 વર્ષમાં કે હવે ન્યૂ કોવિડ નોર્મલ લાઈફને આપણે અપનાવવી પડશે, શીખવી પડશે. ત્યારે લોકોને થતું હતું આ શું છે, નોર્મલ લાઈફ ક્યાં છે, પણ કોવિડ નોર્મલ લાઈફ શું હોઈ શકે છે? પણ એ છે કે એક સામાન્ય ફ્લૂ બીજા જે છે એવો આ એક ફ્લૂ છે જેની ક્યાંક ને ક્યાંક અસર તમામ લોકોમાં અથવા એનું એક્ઝિસ્ટન્સ જોવા મળશે. પણ તેનાથી ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. હા, પ્રિકોશન્સ ચોક્કસ રાખવાના છે, સમજવાનું ચોક્કસ છે. તકેદારી રાખવી, કેવી રીતે રાખવી, એ ક્યાંક ને ક્યાંક આપણા જ હાથમાં છે. તો દર્શક મિત્રો, આપણે જોયું છે કે પહેલી વેવ આવી કોરોનાની, જ્યારે આપણે કોઈને ખબર પણ નથી, આ શબ્દ પણ નહોતો સાંભળ્યો અને કોઈએ કલ્પના પણ નથી કરી કે એક બીમારી, એક રોગ એ રીતે અસર કરશે, એવો તરખાટ મચાવશે કે જેની કોઈ કલ્પના પણ નહીં થઈ શકતી હોય. અને એવા સમયની અંદર કોવિડે માત્ર કોઈ એક દેશ નહીં, સમગ્ર વિશ્વને બાનમાં લીધું અને સાથે સાથે
જોતામાં જ આ ઘટના આગળ વધી અને કોવિડના 1થી 1000 ને 1000થી લાખ કેસ થતા વાર ન લાગી અને એમ જોતાં જોતાં સમગ્ર વિશ્વ એની ચપેટમાં આવી ગયું. એવા સમયે સૌ લોકો હેરાન થયા, ઘણા લોકો લાંબો સમય સુધી હોસ્પિટલાઇઝ પણ રહ્યા અને એવા સમયે લોકોને ખબર પડી ગઈ કે વાસ્તવમાં કોઈ પણ રીતે આ જીવનનું કંઈ પણ નક્કી નથી. હંમેશા કહેવાય છે કે આ જીવન અનિશ્ચિતતા સાથે ભરેલું છે અને અનિશ્ચિતતા જ માત્ર નિશ્ચિત છે અને એ અનિશ્ચિતતા શું છે એ કોવિડે ઘણી બધી રીતે આપણને દર્શાવ્યું, જણાવ્યું, બતાવ્યું. અને હવે જ્યારે આપણે ચોથી વેવની વાત કરી રહ્યા છે ત્યારે વધુમાં વધુ શું થઈ શકે? તો કદાચ જેટલી ઓફલાઈન ઓફિસ છે એને ઓનલાઈન કરી શકાય, બિલકુલ હા. કામ વગર ઘરની બહાર ન નીકળાય, બિલકુલ હા. તમામ શાળા કોલેજોમાં પણ ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દેવું જોઈએ, બિલકુલ હા. આ બધા રસ્તા છે જેથી કરીને કાર્યકામ પણ ન અટકે અને સાથે સાથે પોતાનું રૂટીન પણ જળવાઈ રહે અને જે તે તેમની જે પ્રવૃત્તિ હોય, ચાહે ઓફિસ જવાની હોય, ચાહે સ્કૂલની હોય, જે તે વ્યક્તિની તમામ પ્રવૃત્તિઓને પણ અસર ન થાય, રાબેતા મુજબ બધું ચાલે અને ઘરે રહેવાથી એટલો સમયનો બચત થાય. આ એક રસ્તો છે. આ સિવાય તમને કોઈ બીજા આઈડિયા હોય, તમને કંઈ લાગતું હોય કે હવે ચોથી વેવ ન કરે નારાયણને આવે તો શું તકેદારી રાખવી, તો શું કરવું, એની કોઈ સમજ જો તમને હોય તો ચોક્કસથી બિંદાસ જણાવો. આ તો ખાલી વાત છે એમાં. તો દર્શક મિત્રો, આપણે જે અત્યારે વાત કરી રહ્યા છે તેનાથી એક વાત તો સ્પષ્ટ થઈ ગયું છે કે ધીરે ધીરે કરતાં પરિસ્થિતિ હાથમાંથી ન જતી રહે એ ધ્યાન આપણે પોતે જ રાખવાનું છે. જ્યારે એકાદ બે કેસ હોય, ઘણા ટાઈમ સુધી 10-20 આવતા હોય ત્યારે આપણને ખબર નથી પડતી. એ 100નો આંકડો પાર જેવો કરે છે, એ 100ના સીધા 1000, 10,000 ને લાખ સુધી પહોંચી જાય છે. એવા સમય આપણે જ માત્ર ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિને સંભાળવાની છે, સમજવાની છે અને કોઈને કોઈ રીતે હવે આપણને ખબર પડી ગઈ છે કે કોવિડ શું છે, તેની અસર અને તેની કેટલી હદે આપણે તેનું નુકસાન આપણે ભોગવી શકીએ છીએ, આર્થિક, શારીરિક, માનસિક બધી રીતે. રાજ્યભરમાં, દેશભરમાં તેની શું અસર થઈ શકે છે તેનો અંદાજો આપણને હવે આવી ગયો છે. ત્યારે જો ચોથી વેવ આવે તો શું કરવું તે આપણે તકેદારી રાખવી પડશે. હાલ તો પીએમ મોદીએ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓની સાથે બેઠક કરી, મીટિંગ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 12 વાગે કરવામાં આવી. કોરોનાની ચોથી લહેર ન આવે અથવા આવે તો શું કરવું તે ચર્ચા હતી. પણ આ મીટિંગનું મહત્વ શું છે, આ મીટિંગ કેમ કરવી પડી, એ તમારે જ સમજવાનું છે. આ મિટિંગનું ક્યાંક ને ક્યાંક ઉદ્દેશ એ જ હોઈ શકે છે કે જો ચોથી વેવ આવી, પહેલાં તો હવે એવું હળવાશથી લેવાની જરૂર નથી કે હવે કોરોના જતો રહ્યો. આ જ એક માનસિકતા છે, કોરોના જતો રહ્યો, આપણને કોરોના નહીં થાય, કોરોના થશે તો આપણું શું બગાડ લેશે, કોરોના બહુ તો શું રજા લેવાનું. આ જે આખી બધી માનસિકતાઓ છે એ મનગણત કહાનીઓ જેવી હોય છે અને જેને આપણે વારંવાર જજ કરી લેતા હોય છે. અને એવા જ સમયે કોરોના થાય છે અને માણસ હતો નાતો થઈ જતો હોય છે અથવા ભારે મુશ્કેલીમાંથી પસાર થાય છે. ત્યારે દર્શક મિત્રો, આપ મને જણાવો કે કોવિડની ચોથી વેવની જે ચર્ચા કરી રહ્યા છે, શું તમને લાગે છે કે ચોથી વેવ આવશે? શું તમને લાગે છે કે પીએમ મોદીની આ બેઠક બાદ ક્યાંક લોકડાઉન જેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે? શું તમને લાગે છે કે કંઈક મોટી નવાજૂની થવા જઈ રહી છે? અગર હા તો જણાવો મને. આ તો ખાલી વાત છે. આપે ફોન કરી શકો છો નીચે દર્શાવેલ નંબર ઉપર. નંબર છે +11 61362068 અને બીજો નંબર એટલે +11 61362071 પર. જણાવો આપની અભિપ્રાય, આપનો અભિવ્યક્તિ શું છે, આપનું વક્તવ્ય શું છે તેને લઈને મારે સમજવું છે, મારે જાણવું છે. કારણ કે આપણે સૌ લોકો ક્યાંક ને ક્યાંક તેમાંથી બહાર નીકળ્યા છે, તેને ફેસ કરી ચૂક્યા છે અને તેનાથી બચવાનું છે. ત્યારે તકેદારીના ભાગરૂપે સામાજિક રીતે આપણે શું સમજી રહ્યા છે અને કેવી રીતે ડીલ કરીશું, જણાવો આપનો અવાજ મારી સાથે. આ તો ખાલી વાત છે માં.
તો જે રીતે આપણે ચર્ચા કરી, આજે પીએમ મોદીએ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓની સાથે બેઠક કરી. મિટિંગમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવી અને ચોથી લહેરની શક્યતા અને સંભાવનાઓ જે જોવા મળી રહી છે તેના પર પણ આજે આપણે ચર્ચા કરી છે. હવે આપણા હાથમાં ક્યાંક છે કે આપણે કેવી રીતે કોવિડથી બચવું, કેવી રીતે કોવિડ સામે ફાઇટ આપવી અને કેવી રીતે કોવિડને ન અવગણવું. કારણ કે જે રીતે પહેલી વેવ, બીજી વેવ અને ત્રીજી વેવમાં ભલે કોઈ એવી શક્યતા નથી લોકડાઉન જેવી, પણ આંકડાઓ જે વધ્યા હતા એ ત્રીજી વેવ બતાવી દીધું કે વેક્સિન લીધા પછી પણ એટલા જ આંકડા વધ્યા છે. એવા સમયની અંદર આપણે સૌએ જાણવાનું છે, સમજવાનું છે કે કેવી રીતે આપણે કોવિડ સમક્ષ ફાઇટ આપવાની છે, કેવી રીતે આપણે કોવિડ સામે લડવાનું છે. અને સાથે સાથે અગર કોવિડ થાય પણ છે તો ડરવાનું નથી, ગભરાવાનું નથી, મૂંઝાવાનું નથી, પણ કોવિડને પહોંચી વળવાનું છે. કેવી રીતે? તકેદારી રાખીને, કેવી રીતે? તો માસ્ક પહેરીને, સોશિયલ ડિસ્ટન્સિંગના મેન્ટેન રાખીને, સાથે સાથે વેક્સિનના 2 ડોઝ લઈને આપણે કોવિડથી બચવાનું છે. તો દર્શક મિત્રો, આ તો ખાલી વાત છે, બસ અત્યારે આટલું જ. જે પ્રકારે આપણે ચર્ચા કરીએ તેનાથી હું એટલી જ આશા રાખું છું કે ચોથી વેવ ન આવે, પણ જો આવે તો ચોથી વેવથી પણ આપ સુરક્ષિત રહો, આપ આપણા જીવ બચાવવામાં સમજદારીથી પોતાનું આખું કાર્ય કરો અને કોઈ ને કોઈ રીતે એવી કોઈ ભૂલ ના કરો કે પહેલી વાત બીજી કે બીજી વાત ત્રીજી વેવમાં આપણે કર્યું છે એવું કંઈ ભૂલ ના થાય. ફરી એકવાર ભારત દેશ સ્વસ્થ થાય, સૌ લોકો કોવિડ સામે લડે, વેક્સિનેશન 100% કરે અને પછી જ બધા પોતાના કાર્ય સાથે લાગે એવી શુભકામના સાથે આજે સમાપ્ત કરીશ આ કાર્યક્રમ. રજા આપશો. નમસ્કાર.